न्यूज गुजरातना महत्वना समाचार तो समाचारोनी शुरुआत करिए भावनगरथी। तो भावनगर जिल्लाना मोटा खोखरा गामे फ्रेंड्स ऑफ वुमन वर्ल्ड बैंक, नाबार्ड, माहिती संस्था અને મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત પ્રયાસથી મોટા ખોખરા ખેડૂત કંપનીના મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરવામાં આવી છે। સૌપ્રથમ મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ તાલીમ આપવામાં આવી અને તેમાં ટમેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાન વગેરે વસ્તુઓ સારી રીતે આ સોલાર ડ્રાયર યુનિટમાં ડ્રાય થઈ શકે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને રાહેજા સોલાર કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે। તૈયાર થયેલો આ ડ્રાય માલને આ કંપની ખરીદી કરશે જેથી ખેડૂતોને એક નવું માર્કેટ મળી રહેશે અને સાથે સાથે સારા ભાવ મળશે તેવી પહેલ કરવામાં આવી છે। મારું નામ ભાણજીભાઈ વાલજીભાઈ ખસિયા। હું મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં સીઓ તરીકે કામગીરી કરું છું। મારી સાથે અમને નાબાર્ડના આર્થિક સહયોગથી અમારી કંપની ઊભી થઈ છે, જેમાં માહિતી સંસ્થા, DFWWB, રાહેજા સોલાર ફૂડ પ્રોસેસિંગ કંપની અમારી સાથે જોડાણેલા છે અને મારા ગામના 510 ખેડૂતો આની અંદર જોડાણેલા છે। હજી વધારે ખેડૂતો પણ અમે જોડવાના છીએ। મહિલા મંડળની બહેનો પણ સાથે જોડાણેલી છે અને રાહેજા ફૂડ પ્રોસેસિંગ કંપનીના સહયોગથી હાલ અમે સોલાર ડીહાઇડ્રેશન। કુમાર ખલાસ, હું અહીંયા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર નાબાર્ડથી કાર્યરત છું। આપણે આ જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છે મોટા ખોખરા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એ નાબાર્ડના PODF ID થી સપોર્ટેડ છે અને માહિતી સંસ્થા દ્વારા આપણે આ એપીઓ પ્રમોટ કરેલ છે અને FWWB જે છે એ પ્રોજેક્ટને ફેસિલિટેટ કરી રહી છે। આપણે અત્યારે જે પ્રોજેક્ટની વિઝિટ કરી રહ્યા છે એ વેલ્યુ એડિશનનો એક પ્રોજેક્ટ છે, જેમાં કે આપણે ટમાટર, ઓનિયન, ગાર્લિક, મેથી અને ડ્રમસ્ટિક મતલબ સરગવાના પાન એને સૂકવીને એને પ્રોસેસ કરીને આપણે એનું માર્કેટિંગ કરી રહ્યા છે। બેઝિકલી આપણે વાત કરીએ તો જનરલી એફપીઓમાં એવું થતું હોય છે કે ખેડૂતો ભેગા મળીને આ સંસ્થાની રચના કરતા હોય છે। એક ઉત્પાદન સંગઠન છે અને એમાં બધા જે ભેગા થઈએ છીએ એનો એક મોટિવ છે કે આપણે પ્રોફિટ મેકિંગ માટે થઈને આપણે ભેગા થઈએ છીએ, એક પ્રોફેશનલ વેમાં આપણે કામ કરવાનું છે। તો એમાં ઇક્વિટી કન્ટ્રીબ્યુશન આપણે જનરલી એફપીઓમાં લેતા હોઈએ છીએ। તો આપણે આ જે એફપીઓ છે એમાં 500 એફપીઓમાં 500 મેમ્બર છે ખેડૂતો અને દરેક જણે ઇક્વિટી કન્ટ્રીબ્યુશન મેક્સિમમ એમના 500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનું ઇક્વિટી કન્ટ્રીબ્યુશન આપેલ છે। ટોટલ એઝ ઓફ નાઉ એફપીઓએ લગભગ 5,07,000ની ઇક્વિટી ભેગી કરી છે। એની સામે નાબાર્ડે બિઝનેસ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ થકી 5,07,000ની એમને ઇક્વિટી જે છે બિઝનેસ ડેવલપમેન્ટ માટે આપેલ છે। તો FWWB અને માહિતી અને નાબાર્ડ ત્રણેયના કન્વર્જન્સથી આપણે આ મોટા ખોખરા એફપીઓ જે છે આજે વેલ્યુ એડિશનમાં જઈ રહ્યો છે। આજે એમણે જે પ્રોજેક્ટ નાખ્યો છે એની કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ લગભગ 7 લાખ રૂપિયા સુધીનું છે, જેમાં સોલારથી આજે ટમાટર, મેથી, ગાર્લિક અને આ બધું ડ્રાય થાય છે। ડ્રાય કરીને એને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીને એનું માર્કેટિંગ કરવાનું છે અને એમાં રાહેજા એસોસિએટ્સ જે છે એ માર્કેટિંગમાં સપોર્ટ કરવાના છે। બેઝિકલી એવું છે કે આપણે જેવું માર્કેટિંગ કરીએ। નામ સોહાણ અસ્મિતાબેન મુકેશભાઈ ગામ સોડવદરા। ખાસ કરી આજે કયા ગામ આવ્યો છો, શેનો પ્રોજેક્ટ? આજે મોટા ખોખરા અમે આવ્યા છીએ। આજે અમે ટમેટા કટિંગ કર્યા, સરગવાના પાન, મેથીના પાન બધું કટિંગ કરી અને સુકવી સીવી આમાં અને એનો પાવડર બને છે। એનો પાવડર બનાવીને અમે આગળ મોકલશું। અને આમાં કેવું આમાં નફાનું ધોરણ કેવું રહે? નફો શાકભાજી ઉગાવતા હો આમાં કેવું રહે? આમાં સારું રહેશે। તમારા ગામની કેટલી મહિલાઓ? અમારા ગામની મહિલાઓ અમે 10 થી 12 મહિલાઓ છે।